હું નતો માનતો, મને કાલે કહેતો તો પૂનો પાકિસ્તાન વાળાએ લગાવ્યો બાંગ્લાદેશને ચૂનો. બાંગ્લાદેશ એ રમકડું હતું જે પાકિસ્તાન ચાવ્યું ભરે ને એટલે ડગ 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 થતું હતું. બાંગ્લાદેશે પાકિસ્તાનની વાદે ચડી અને વર્લ્ડ કપનો બાયકોટ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે આઈસીસીને કીધું કે અમારા ખેલાડીઓ ભારતમાં સુરક્ષિત નથી એટલે અમારી મેચો શ્રીલંકામાં શિફ્ટ કરી જાય. પણ આઈસીસીએ કહી દીધું કે તમારે રમવું હોય તો રમો ભારતમાં, ના કે ઘર ભેગા થઈ જાઓ. બાંગ્લાદેશ વાળા કે અમે ઘરે બેસીને મેચ જોશું, બાકી અમારે રમવા આવવાનું થતું નથી. એમને એમ હતું બાંગ્લાદેશને કે અમે નહીં રમીએ તો પાકિસ્તાન પણ નહીં રમે. જેવું બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર થયું એવું તરત પાકિસ્તાન વાળાએ સ્કોર અનાઉન્સ કરી નાખ્યું. હવે બાંગ્લાદેશ રોવા માંડ્યું છે કે પાકિસ્તાન વાળું તમે અમારી સાથે ગદ્દારી કરી. મોહસિન નકવી કહે છે કે અમે ગદ્દારી નથી કરી, અમે તો ખાલી ટીમ જ અનાઉન્સ કરી છે. હજુ રમશે કે નહીં રમે એનો નિર્ણય અમારા પ્રધાનમંત્રી લે છે. અને પાકિસ્તાનનું પ્રધાનમંત્રી તો આપણે બધા જાણીએ છીએ, એ કોઈ દાડો પાકિસ્તાનમાં રહેતો જ નથી, કારણ કે એને ભીખ માંગવા જવાની હોય છે ને. આ દેશથી પેલો દેશ, પેલા દેશથી પેલા દેશ ફરતો જ રહેશે. પણ બાંગ્લાદેશ વાળા વાત માનવા રાજી નથી. ના કે તમે અમારી સાથે ગદ્દારી કરી. પછી મોહસિન નકવી પાછો કહે છે કે અમે વર્લ્ડ કપનો બાયકોટ નતા કરતા, અમે તો ભારત અને પાકિસ્તાન વાળી મેચનું જ બાયકોટ કરતા હતા. પાકિસ્તાન વાળાને પલટી મારતા વાર નહીં લાગતી. અત્યાર સુધી કહેતા હતા કે અમે આમ કરશું તેમ કરશું, બાંગ્લાદેશને ચડાવવા કરીને બાંગ્લાદેશને બહાર કરાયું. અત્યારે જે વાત ચાલી રહી છે કે અમે ભારત પાકિસ્તાનની મેચ બાયકોટ કરવાની વાત કરીએ છીએ, અમે ભારત અમે રમવા રાજી નથી. એ ક્યાં સુધી કહે છે ખબર છે? 5 તારીખ સુધી ત્યાં સુધી કંગલું શાંત પડી જાય એટલે પછી કહે છે કે હવે તો વર્લ્ડ કપ શરૂ થઈ ગયો, હવે અમારાથી બાયકોટ થશે નહીં. કારણ કે આવી જ ચીટી એમને એશિયા કપમાં કરી હતી યુએસએ સામે કે અમે નહીં આવીએ, નથી રમવું, બાયકોટ કરશું હેન્ડશેકના મામલામાં. છેવટે 2 કલાક ચેડે આવીને રમે જ તા. પાકિસ્તાનની આદત જ છે થૂકી અને ચાટી લેવાનું. પાકિસ્તાનને ચાટવામાં તો માહિર છે, પણ ભેગું બાંગ્લાદેશની એસી કરાવી નાખી. બાંગ્લાદેશના ખેલાડીઓ આઈપીએલમાંથી બેન કરાવડાયા. પાકિસ્તાનનો તો બેન હતા જ, હવે જોડે રહી અને બાંગ્લાદેશના બેન કરાવડાવી દીધા. પાકિસ્તાન એક મહાન ગિલિન્ડર દેશ છે. બાંગ્લાદેશ વાળાને ખબર નથી, પણ હવે બાંગ્લાદેશને ખબર પડી ગઈ કે ભાઈ સાહેબ પાકિસ્તાનની વાદે ચડશો તો ગમે એવા ઝાડ પરથી હેઠા પડશો. અને બાંગ્લાદેશ વાળાને નક્કી યાદ રાખ્યા જોગી વાત છે કે પાકિસ્તાન હિન્દુસ્તાન સામેની મેચ બાયકોટ કરવાનું કહે છે, એમની તાકાત નથી કે ભારત સામે એ મેચ બાયકોટ કરી શકે. અને મળદના બચ્ચા હોય તો બાયકોટ કરીને બતાવે. હવે વધુ વાર નથી, ફક્ત ને ફક્ત 20 દિવસ છે, બતાવે બાયકોટ કરીને. અને આ પાકિસ્તાનના પોપટનું કેવું છે કે અભિષેક શર્મા કરતો સાહેબજાદા વધુ છક્કા મારશે વર્લ્ડ કપમાં, અને સાહેબજાદા વધુ છક્કા નહીં મારે અભિષેક કરતા તો હું પાકિસ્તાનમાં નાગો પૂંગો થઈને દોડીશ. તો મારું પાકિસ્તાન વાળાને કહેવું છે ભાઈ કે જેવો વર્લ્ડ કપ પૂરો થાય ને એ રાતે ગણતરી થશે કે કને છક્કા વધુ મારે, એ તો બધાને ખબર પડી જશે. તો બીજા દાડે તમે બંધનું એલાન આપી દેજો પાકિસ્તાનનું. આ પોપટ તમારો નાગો પૂંગો થઈને દોડતો છે, કેવો લાગશે? જસપ્રીત બુમરાહને 2 છક્કા મારવાથી પાકિસ્તાન વાળાને એમ થઈ ગયું કે સાહેબજાદા ગમે કરીએ કે છે. બાંગ્લાદેશની લીગ નથી જોઈ તમે? તારી દળમાં 25 રન મારતું હતું, એ જ તમારું સાહેબજાદા છે ને. જે રીતના 2017માં તમારું તુક્કું વાગી ગયું હતું ને, એ જ રીતના બુમરાહની ઓવરમાં એ સાહેબજાદાનું તુક્કું લાગી ગયું કે 2 છક્કા મારી ગયો. બાકી તમારો કોમ નથી. એટલે તનવીર અહેમદને કહેવાનું છે નાગો પૂંગો થઈ દોડવા તૈયાર થઈ જા. મિત્રો તમારું કેવું શું થાય છે કોમેન્ટ કરીને જણાવજો.